વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસ ટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે વિદ્યાર્થીઓને સૌથી વધારે મુશ્કેલી અનુભવાય છે એવું પ્રકરણ એટલે આજે પ્રકરણ 20 માનવ વિકાસની ગતિશીલતા વિશે આપણે ચર્ચા કરીશું. આ પ્રકરણનો ગુણભાર 4 માર્ક્સ છે. આ પ્રકરણમાંથી મોટા ભાગે 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો અને એમસીક્યુ વધારે પૂછાતા આવે છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. જે અહીંયા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એની અંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ માનવ વિકાસ આંકનું નિર્ધારણ. એટલે કે વિશ્વના દેશોમાં માનવ વિકાસ આંક કેવી રીતે નિર્ધારિત થાય છે એના ઉપર આપણે પ્રથમ ચર્ચા કરીએ. તો માનવ વિકાસ આંક છે એની વિભાવનાનો સૌ પ્રથમ સ્વીકાર યુએનડીપી દ્વારા થયેલો હતો. એટલે યુએનડીપીનો પૂર્વઅર્થ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990ની અંદર માનવ વિકાસની વિભાવનાનો સ્વીકાર થયો. હવે આ માનવ વિકાસ નિર્ધારિત કરતા જે મુખ્ય નિર્દેશકો છે એ 3 નિર્દેશકો છે. આ 3 નિર્દેશકોની અંદર જોઈએ તો પહેલું છે સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય. જ્યારે બીજા નિર્દેશકની અંદર જોઈએ તો શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન. જ્યારે ત્રીજા નિર્દેશકની અંદર જોઈએ તો જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. તો આ 3 નિર્દેશકોને આધારે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ નિર્ધારિત થાય છે. આપણે જોઈએ સરેરાશ આયુષ્ય એટલે શું? તો સરેરાશ આયુષ્ય એટલે કે બાળકના લાંબા અને તંદુરસ્ત જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. ભારતની અંદર તમે જો કે આઝાદી કાળ પછી લોકોને પીવાના સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થઈ, વસવાટના વિકાસ કાર્યો થયા, ચેપી રોગોની નાબૂદી થઈ, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું, પ્રસૂતિકાળ દરમિયાન સ્ત્રી મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું. એટલે ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય ક્રમશઃ વધતું ગયું છે. અહેવાલ પ્રમાણે જોઈએ તો ભારતનું સરેરાશ આયુષ્ય ક્રમાંક જોઈએ તો 2003ની અંદર 63.4 વર્ષ થયું. એટલે કે 2003ની અંદર ભારતની અંદર સરેરાશ વ્યક્તિ 63.4 વર્ષ જીવે છે. તો આ પ્રથમ નિર્દેશક થયો. એ પછી બીજો નિર્દેશક જોઈએ શિક્ષણ સંપાદન. શિક્ષણ સંપાદનની અંદર મુખ્ય 2 બાબતો જોવાની છે કે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં જોવા મળતું શિક્ષણનું પ્રમાણ, જ્યારે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ, એટલે કે શાળા કોલેજમાં જઈ શકે તેમ છે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ શાળા કોલેજની અંદર જઈ રહ્યા છે એનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે. આઝાદી કાળ પછી સતત શિક્ષણ, નિરંતર શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ તેમજ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ દાખલ કરવામાં આવ્યું, જેને કારણે શિક્ષણનું સ્તર અને પ્રમાણમાં ઉત્તરોત્તરનો સુધારો થયેલો જોવા મળે છે. ભારતની અંદર સાક્ષરતા દર આપણે જોઈએ 2001ની અંદર તો 65.38% જોવા મળે છે. ભારતની અંદર સાક્ષરતા દર 2001ની અંદર કેટલો છે? 65.38% છે. જો કે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એની તુલનાએ પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ વધુ છે. દરેક રાજ્ય વચ્ચે પણ સાક્ષરતાના પ્રમાણમાં ઘણો ભેદ જોવા મળી રહ્યો છે. ત્રીજો નિર્દેશક જોઈએ જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. જીવન ધોરણની અંદર પહેલા તો જે વ્યક્તિ છે એ વ્યક્તિના રોજગારીનું સ્તર એટલે કે કયા ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે એ ધ્યાનમાં લેવાય છે. તેમજ ન્યૂનતમ જરૂરિયાતો એટલે કે મૂળભૂત જરૂરિયાતો અને સેવાઓની ઉપલબ્ધિ, એટલે કે વ્યક્તિ પોતે કઈ કઈ સેવાઓ અને કઈ કઈ ચીજવસ્તુઓ ઉપયોગમાં લે છે એ બાબત ધ્યાનમાં લેવાય છે. જીવન ધોરણનું માપન મોટાભાગે માથાદીઠ આવકને આધારે થતું હોય છે. અહીંયા જોઈએ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક દ્વારા જીવન ધોરણનું માપન થતું હોય છે. વૈશ્વિક સ્તરે વિશ્વ બેંક દ્વારા દરેક દેશનો માથાદીઠ આવક જાહેર થતી હોય છે, પણ એ ડોલરમાં જાહેર થતી હોય છે. તો વિશ્વ બેંકે 2005ની અંદર આપેલા અહેવાલ પ્રમાણે ભારતીય લોકોની વાર્ષિક માથાદીઠ આવક $530 હતી. વાર્ષિક
માથાદીઠ આવક $530 જેટલી જોવા મળતી હતી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના 3 આંક આપણે પ્રાપ્ત કરીશું। તો આ 3 આંકને આધારે બનતો જે સરેરાશ આંક છે એ સરેરાશ આંકને કહી શકાય HDI। ફરી કે અહીંયા સરેરાશ આયુષ્યનો આંક, શિક્ષણ સંપાદનનો આંક અને જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવકનો આંક, તો આ 3 આંકને આધારે બનતો સંયુક્ત આંક એટલે એને કહી શકાય HDI। વિદ્યાર્થી મિત્રો HDI નું નિર્ધારણ શા માટે થવું જોઈએ? તો HDI નું નિર્ધારણ કરવાથી કેટલીક બાબતોમાં આપણને ફાયદો થતો હોય છે। એક તો વૈશ્વિક સ્તરે બીજા દેશોની તુલનામાં આપણે ક્યાં છીએ એવો તુલનાત્મક અભ્યાસ થઈ શકે, તેમજ આપણી વિકાસની દિશા સાચી છે કે ખોટી એનો પણ ખ્યાલ આવે અને ભવિષ્યમાં જે વ્યૂહરચના ઘડવી છે એ વ્યૂહરચના વિશે પણ ખ્યાલ મળી શકે। તો આવા હેતુ સાથે વિશ્વના દેશોનો HDI નિર્ધારિત થતો હોય છે। HDI નું નિર્ધારણ પછી બીજો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ વૈશ્વિક સ્તરે કે વિશ્વ માનવ વિકાસ આંક એટલે કે UNDP દ્વારા 2005 ની અંદર વિશ્વના 177 દેશોનો માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થયો। અહીંયા યાદ રાખવાનું છે ખાસ કરીને કેટલા દેશોનો? તો 177 દેશોનો માનવ વિકાસ આંક પ્રસિદ્ધ થયો। આ જે 177 દેશોનો માનવ વિકાસ આંક પ્રસિદ્ધ થયો એને અહીંયા 3 સ્તરોમાં વહેંચવામાં આવેલો છે। 3 સ્તર જે અહીંયા અનુક્રમ આપેલા છે 1, 2, 3, પણ એમાં આપણે પ્રથમ જોઈએ હાઈ HDI એટલે કે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, જે 177 પૈકી 57 દેશો વિશ્વમાં એવા છે કે જે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવે છે। આ 177 દેશોમાં નોર્વે વિશ્વમાં HDI માં પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકા એ વિશ્વમાં 10મા ક્રમે છે। એ ઉપરાંત અન્ય મહત્વના દેશો કે જે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવે છે એમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ મુખ્ય છે। એ સિવાય ઇઝરાયલ પણ છે। એ પછી બીજો ક્રમ જોઈએ તો મિડલ HDI એટલે કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો। 177 પૈકી 88 દેશો એવા છે કે જે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવે છે। જે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે એમાં મોટા ભાગે મેક્સિકો અને રશિયા, એ સિવાય ભારતના પડોશી દેશો છે કે જેની અંદર ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, જેમાં ચીનનો વૈશ્વિક સ્તરે HDI ક્રમાંક 85 છે, જ્યારે શ્રીલંકા 93મા ક્રમે છે, ભારત વિશ્વમાં 127મા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 135મા ક્રમે છે। એ સિવાય મેક્સિકો અને રશિયા પણ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો કહી શકાય। એ પછી ત્રીજા સ્તરે જોઈએ એટલે કે લો HDI એનો અર્થ થાય નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો, જે 177 પૈકી 32 દેશો વિશ્વમાં નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો કહી શકાય। જેમાં મુખ્ય 3 દેશો અહીંયા ઉદાહરણ તરીકે આપેલા છે કેન્યા, ઝામ્બિયા અને સિયેરા લિયોન। તો આ પોઈન્ટમાંથી વિદ્યાર્થી મિત્રો મોટાભાગે MCQ અલગ અલગ પ્રકારથી પૂછી શકાતા હોય છે। એ સિવાય ટૂંકનોટ પણ ઇમ્પોર્ટન્ટ છે। ભારતનો HDI જોઈએ તો ભારતનો HDI 1990માં 0.206 સાથે વિશ્વમાં 139મા ક્રમે હતું। આ પ્રમાણ 2005માં વધીને પહોંચ્યું એટલે કે 0.602 સાથે વિશ્વના 177 દેશોની અંદર 127મા ક્રમે છે। અને એ જ સમયગાળાની અંદર જોઈએ તો પાકિસ્તાનનો HDI 2005માં 0.527 હતો અને એ સાથેનો વિશ્વમાં ક્રમ હતો 135। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિશ્વ માનવ વિકાસ આંક અહેવાલ UNDP નો 2005નો અહેવાલ આ પ્રકારે આપેલો છે, જે સરળતાથી તમારે યાદ રાખવા માટે ક્રમિક આ રીતે તૈયારી કરશો તો યાદ પણ રહેશે। એ પછી વધારે મહત્વનો કે જેમાં આંકડાકીય માહિતી પણ વધારે છે એ મુદ્દો જોઈએ તો એ છે ભારતનો વિકાસ આંક। ભારતના વિકાસ આંકની અંદર જોઈએ તો આઝાદી કાળ પછી તબીબી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે સુધારો અને વધારો થયો,
ચેપી રોગોની નાબૂદી થઈ, સાક્ષરતાનું પ્રમાણ વધ્યું અને સરળતાથી ભારતીય લોકોને અન્ન, વસ્ત્ર, આવાસની પ્રાપ્તિ થવાથી માનવ વિકાસ આંકની અંદર ઉત્તરોત્તર વિકાસ થયેલો જોવા મળે છે. પણ ભારતનો માનવ વિકાસ આંક વધી રહ્યો છે તો એની તુલના આઝાદીકાળ સમયમાં આપણે ક્યાં હતા અને હાલના સમયમાં આપણે વિવિધ ક્ષેત્રોની અંદર ક્યાં છીએ એનો તફાવત જોઈશું. તો તફાવત સ્વરૂપે ભારતનો માનવ વિકાસ આંક વધ્યો છે કે ઘટ્યો છે એનો સરળતાથી આપણને ખ્યાલ મળી શકે. તો એના માટે સૌ પ્રથમ જોઈએ સાક્ષરતા. હવે પુસ્તકની અંદર જે આપેલો છે આ પોઈન્ટ, એ પોઈન્ટને મેં અહીંયા 7 પોઈન્ટની અંદર વિભક્ત કરી દીધો છે કે જેને કારણે સરળતાથી વિદ્યાર્થીઓ તમે યાદ રાખી શકો. અને ત્યાં પુસ્તકની અંદર જે માહિતી આપી છે વાંચવાથી સીધો સરળ ખ્યાલ આવી શકતો નથી. એટલે સીધો સરળ ખ્યાલ આપવા માટે 7 પોઈન્ટ પહેલા યાદ રાખીએ કે પહેલા પોઈન્ટમાં સાક્ષરતા વિશે સમજૂતી આપવાની, પછી જીડીપીનું પ્રમાણ રૂપિયામાં કેટલું હતું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવક 93-94ના ભાવે અને એનો વૃદ્ધિ દર, ત્યાર પછી જીડીપીનું પ્રમાણ ડોલરમાં, વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિનો દર અને ગરીબી. આ 7 પોઈન્ટની અંદર ભારતના માનવ વિકાસ આંકને તમારે સ્પષ્ટ કરવો જોઈએ. અહીંયા સ્પષ્ટ કરીએ આપણે કે સાક્ષરતાનું પ્રમાણ જોઈએ તો આઝાદી કાળની અંદર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું નીચું હતું. એટલે કે 1951માં ભારતની અંદર 38.33% જ વ્યક્તિ સાક્ષર હતી. 38.33% વ્યક્તિ સાક્ષર હતી. આ સાક્ષરતાનું પ્રમાણ વધીને 2001ની અંદર 65.38% થયું છે. એટલે સાક્ષરતાની અંદર ક્રમશઃ વિકાસ થયેલો જોવા મળે છે. છતાં પણ આજે જોઈએ કે 34.62% લોકો આજે પણ નિરક્ષર તો છે જ. તો ભારત સરકારે સાક્ષરતાના પ્રમાણને વધારવા માટે નિરંતર શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, સતત શિક્ષણ, મફત અને ફરજિયાત શિક્ષણના કાર્યક્રમો શરૂ કર્યા. તેમજ વર્ષ 2005ને રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તરીકે મનાવવામાં આવ્યું અને એમાં લક્ષ્યાંક હતો કે ભારતમાં સાક્ષરતાના પ્રમાણને 75% સુધી લઈ જવું. છતાં આજે પણ સાક્ષરતાનું પ્રમાણ 2011ની વસ્તી ગણતરી મુજબ 75% સુધી પહોંચેલું જોવા મળે છે. બીજો પોઈન્ટ જોઈએ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એટલે ગુજરાતીમાં કહીશું તો કુલ ઘરેલું પેદાશ. 1950-51માં જીડીપીનું પ્રમાણ 95.17 અબજ રૂપિયા હતું, જે પ્રમાણ 1999-2000ની અંદર 17,556.38 અબજ રૂપિયા થયું. એટલે કે ધરખમ વધારો જીડીપીની અંદર થયેલો આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો ભારતની અંદર રાષ્ટ્રીય આવક પણ ઉત્તરોત્તર વધતી જોવા મળે છે. 1959-60ના સમયગાળામાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ફક્ત 3.59% હતો. આ પ્રમાણ વધી 1990થી 2000ના સમયકાળ દરમિયાન 5.8% થયું. એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર પણ મોટા પાયે વૃદ્ધિ થયેલી આપણને જોવા મળે છે. માથાદીઠ આવક અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ આ માથાદીઠ આવક 93-94ના ભાવાંક પ્રમાણે જોવાની છે. એટલે કે વસ્તુનો વપરાશ આજનો પણ ભાવ એના 93-94ના સમયકાળના ધ્યાનમાં લેવાય છે. એ ગણતરીએ 1950-51ની અંદર ભારતીય લોકોની માથાદીઠ આવક 3,687 રૂપિયા હતી. એ સમયે વૃદ્ધિ દર 1.53% હતો. આ પ્રમાણ વધી 2003 અને 4ની અંદર જોઈએ તો 11,672 રૂપિયા માથાદીઠ આવક થઈ અને વૃદ્ધિ દર 3.73% થયો છે. એટલે માથાદીઠ આવક અને એના વૃદ્ધિ દરમાં પણ સારો એવો વધારો થયેલો આપણે જોવા મળી રહ્યો છે. માથાદીઠ આવક પછી જીડીપીનું પ્રમાણ ડોલરમાં જોઈએ તો 2003ની અંદર $564 જીડીપીનું પ્રમાણ હતું. પણ PPPUSના સિદ્ધાંત પ્રમાણે PPPUS એટલે કે પરચેજ પાવર પેરિટી ઓફ US ડોલર, જેનો ગુજરાતી અર્થ થાય છે સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ. એટલે કે એક જ વસ્તુ ખરીદવા માટે અલગ અલગ ચલણની ક્ષમતા કેટલી છે એ સિદ્ધાંત પ્રમાણે ભારતનો જીડીપી પ્રમાણ 2,892 જોવા મળે છે, જે ડોલરમાં પ્રમાણ આપેલું છે. છઠ્ઠા પોઈન્ટની અંદર જોઈએ તો ભારતની અંદર વસ્તી વૃદ્ધિ.
માનવ વિકાસમાં સૌથી મોટું અવરોધક પરિબળ હોય તો એ વસ્તી વૃદ્ધિ છે અને આમ પણ કહેવાય છે કે વસ્તી વૃદ્ધિ એ તમામ સમસ્યાઓનું મૂળ છે. તો ભારતની અંદર અહીંયા વસ્તી વૃદ્ધિ અને એનો વૃદ્ધિ દર આપેલો છે. ભારતની અંદર 1950-51 ની અંદર વસ્તીનું પ્રમાણ ફક્ત 36.10 કરોડ હતું, જે 2001 ની અંદર 102.70 કરોડ થયું અને 2003 ની અંદર આ પ્રમાણ 107.8 કરોડ થયું. 2003 પહેલા ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 1.9% હતો, પણ 2003 પછી આ જ દરે વસ્તી વધશે તો 2015માં ભારતીય વસ્તીનું પ્રમાણ 126.4 કરોડ થશે. પણ જે વસ્તી વૃદ્ધિ દર 1.9% છે એને ઘટાડીને આપણે 1.4% સુધી લાવવાનો ભારત સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. વસ્તી વૃદ્ધિ પછી જોઈએ છેલ્લો પોઈન્ટ, ગરીબી. તો વસ્તી વૃદ્ધિ જ એ ગરીબી માટેનું એક જવાબદાર પણ કારણ છે. ભારતની અંદર જોઈએ તો ગરીબીનું પ્રમાણ ઘણું મોટું છે, એટલે કે ત્રીજા ભાગનો વર્ગ આજે પણ ગરીબીમાં જીવી રહ્યો છે. વિશ્વમાં 103 ગરીબ દેશો માનવામાં આવે છે. 103 દેશોમાં ભારતનો ગરીબી આંક, જેને આપણે અંગ્રેજી ટૂંકમાં કહીશું HPI, એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, તો HPIમાં ભારતનો ક્રમાંક 58મો છે અને એ સમયે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ 31.3% વર્ગ BPL હતો. BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, એટલે કે 31.3% વર્ગ ગરીબી રેખા નીચે જીવી રહ્યો હતો અને એ સાથે ભારતનો ક્રમ 103 દેશોની અંદર 58મો હતો. એ ઉપરાંત જોઈએ કે આજે દેશની અંદર 26 કરોડ વર્ગ BPL છે. આ પ્રમાણને ઘટાડીને 19.4 કરોડ સુધી લાવવાનું ભારત સરકારનું લક્ષ્યાંક છે. એકંદરે આઝાદી કાળથી આજ દિન સુધીના સમયમાં જોઈએ તો ભારતનો ઉત્તરોત્તર માનવ વિકાસ આંક વધી રહ્યો છે, એ આ અહેવાલને આધારે આપણને ખ્યાલ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ મહત્વનો બીજો એક પ્રશ્ન કે જેમાં પણ આંકડાકીય માહિતી વધારે છે, પણ એને પણ સરળતાથી યાદ રાખવા માટે અલગ અલગ 4 ભાગોમાં મેં આ માહિતીને વિભક્ત કરી છે કે જેને કારણે સરળતાથી યાદ રાખી શકાય અને પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. તો આ પોઈન્ટ છે ભારતનો સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલો વિકાસ અથવા સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિ. તો અહીંયા સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર જોઈએ કે માત્ર જીવન જીવવું એટલા પૂરતું સ્વાસ્થ્ય મર્યાદિત નથી, પણ સ્વાસ્થ્ય પાછળ કરેલું ખર્ચ એટલે કે માનવ સંસાધનના વિકાસ માટેનું મૂડીરોકાણ કહી શકાય કે જે ભારતના વિભિન્ન આર્થિક ક્ષેત્રોની અંદર કારણભૂત બનતું હોય છે. આઝાદી કાળ પછી ભારતીય લોકોમાં અન્ન, વસવાટ જેવા ક્ષેત્રોની અંદર પ્રગતિ થઈ, પીવાના સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થઈ, નશીલા પદાર્થો અને ભેળસેળનું પ્રમાણ ઘટ્યું છે, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે, સ્ત્રી મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. એટલે એકંદરે સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર ભારતમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. આજે તમે જુઓ કે કેટલાક રોગોને આપણે નિર્મૂળ કરી શકીએ છીએ. તો કયા રોગોને આપણે નિર્મૂળ કરી શકીએ છીએ? તો ખાસ કરીને પ્લેગ, શીતળા અને રક્તપિત્ત. જ્યારે કેટલાક રોગોથી બાળકોને મુક્ત કરવામાં આપણે સફળ થયેલા જોવા મળીએ છીએ કે જેની અંદર ઓરી, અછબડા અને પોલિયો. એ સિવાય કેટલાક રોગો પર આપણે નિયંત્રણ એટલે કે અંકુશ સાધી શકીએ છીએ કે જેની અંદર મેલેરિયા, ટાઇફોઇડ, કોલ્ડ, અંધત્વ, ડાયાબિટીસ. જ્યારે કેટલાક રોગોના નિવારણ માટેના રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. તો આ રોગોની અંદર જોઈએ તો વિટામિનની ઉણપ, લોહ તત્વની ઉણપ, હાથીપગા, એઇડ્સ, આ રોગોના નિવારણના પ્રયત્નો આજે થઈ રહ્યા છે, જેને કારણે આજે ભારતીય લોકોની અંદર જન્મદર, મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે, સરેરાશ આયુષ્યનું પ્રમાણ વધ્યું છે. તો એના વિશે હવે 4 ભાગની અંદર આગળની માહિતીને આપણે વિભાજિત કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો આ પ્રશ્ન પૂછાય તો અત્યારે હું બોલ્યો એટલી પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવના પછી અહીંયા 4 વિભાગની અંદર તમારે મુદ્દાને વિભાજિત કરી અને ક્રમશઃ જવાબ લખવાનો છે. જેમાં સૌ પ્રથમ જોઈએ કે ભારતની અંદર જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ. જન્મદર એટલે કે પ્રતિ વર્ષ પ્રતિ 1000 વ્યક્તિએ જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ કે જે દર 1000 વ્યક્તિએ પ્રમાણ જોવા મળે છે. એટલે અહીંયા ક્યાંય તમારે પર્સન્ટેજમાં એ પ્રમાણ લખવાનું હોતું
નથી. ભારતની અંદર 1951માં જન્મદર 40.8 હતો, એટલે કે દર 1000 આટલી વ્યક્તિ જન્મ લેતી હતી. આ પ્રમાણ 2001માં જન્મદર ઘટીને ક્યાં પહોંચ્યો? 25. એટલે 51માં જન્મદર હતો 40.8, જે ઘટીને 2001માં પહોંચ્યો 25. હવે ભારતની અંદર મૃત્યુદરનું પ્રમાણ જોઈએ તો 1951માં મૃત્યુદર હતો 25.1, જે ઘટીને 2001માં પહોંચ્યો 9. એટલે જન્મદરમાં જેટલો ઘટાડો થયો છે એના કરતાં અનેક ગણો ઘટાડો મૃત્યુદરમાં થયો છે, જેને કારણે પણ વસ્તી વૃદ્ધિ થઈ રહી છે. આ પ્રમાણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતની અંદર 2002માં જન્મદર હતો 24.7, જ્યારે મૃત્યુદર હતો 7.7. એટલે આ રીતે જન્મદર અને મૃત્યુદર વિશે આ માહિતીને આધારે સીધું તમારે વાક્ય રચનાની અંદર પલટાવીને લખવાનું છે. બીજો પોઈન્ટ જોઈએ, બાળકોની સ્થિતિ કયા સમયકાળમાં? તો 1995 થી 2003ના સમયકાળ દરમિયાન ભારતની અંદર બાળકોની સ્થિતિ શું હતી? તો જોઈએ કે 47% બાળકો એવા હતા કે જે 5 વર્ષથી નાના હોય અને ઓછું વજન ધરાવતા હોય. 5 વર્ષથી નાના હોય અને ઓછું વજન ધરાવતા હોય એવા બાળકો કુલ બાળકોમાંથી 47% હતા. જ્યારે 30% બાળકો તો એવા હતા કે જે જન્મ સમયે જ ઓછું વજન ધરાવતા હતા. એટલે જન્મ સમયે જે અપેક્ષિત વજન હોવું જોઈએ એના કરતાં પણ ઓછું વજન ધરાવતા બાળકોનું પ્રમાણ 30% હતું. ભારતની અંદર પ્રતિવર્ષ દર વર્ષે 25 લાખ બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તો આ રીતે બી પોઈન્ટની અંદર બાળકો વિશે સમજૂતી આપવાની છે. આગળના પોઈન્ટની અંદર જોઈએ સી વિભાગ, એટલે કે આરોગ્ય સુવિધાઓ 2003ની અંદર ભારતમાં ક્યાં, કેવી અને કેટલી હતી? તો ભારતની અંદર આરોગ્ય કેન્દ્રો જોઈએ એટલે કે સેન્ટ્રલ હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ સિવાય ગ્રામીણ ક્ષેત્રના સાર્વજનિક કેન્દ્રો, જે કુલ મળી 1,63,196 ભારતમાં આરોગ્ય કેન્દ્રો હતા. જ્યારે જાહેર ક્ષેત્રની હોસ્પિટલોનું પ્રમાણ જોઈએ તો 15,333 એ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો હતી. બીજી તરફ ભારતનો પ્રત્યેક વ્યક્તિ જીડીપીના કેવળ 1.3% જ ખર્ચ આરોગ્ય અને તબીબી સારવાર પાછળ કરી રહ્યો છે. એટલે ખર્ચ ઘણું ઓછું કહી શકાય. ભારતની અંદર 30% જાહેર ક્ષેત્રની સુખાકારીમાં વધારો થયેલો જોવા મળે છે. જ્યારે બીજી તરફ પીવાના પાણીના સ્ત્રોતમાં 86%નો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. 1990 થી 2004 સુધીના સમયગાળાની અંદર ભારતમાં 1 લાખ વ્યક્તિએ ફક્ત 51 ડોક્ટરો હતા અને ડોક્ટરોની તુલનાએ નર્સ અને હેલ્થ વર્કરોનું પ્રમાણ ઘણું જ ઓછું કહી શકાય એમ હતું. ડી વિભાગની અંદર જોઈએ આયુષ્ય, તો ભારતની અંદર 1947માં ભારતનો વ્યક્તિ સરેરાશ 32 વર્ષ જીવી રહ્યો હતો, જે પ્રમાણ 2003માં વધીને પહોંચ્યું 63.4 વર્ષ. એટલે કે લગભગ ડબલ જેવું પ્રમાણ થયું છે. કયા સમયગાળામાં? 1947માં 32 વર્ષ, જે પ્રમાણ 2003ની અંદર 63.4 વર્ષ થયું છે. આ પ્રમાણ ભારતની અંદર ગુજરાત અને ભારતની તુલના કરીએ તો 2003ની અંદર ગુજરાતની અંદર પુરુષો સરેરાશ કેટલું જીવતા? તો 61.5 વર્ષ, જ્યારે સ્ત્રીઓ કેટલું જીવતી સરેરાશ? તો 63.82 વર્ષ. ભારતમાં આ પ્રમાણ જોઈએ તો ભારતની અંદર પુરુષો સરેરાશ 62.8 વર્ષ જીવતા, જ્યારે સ્ત્રીઓ 64.10 વર્ષ જીવતી હતી. અહીંયા તુલના કરીએ તો પુરુષોની તુલનામાં વધુ કોણ જીવન જીવી રહ્યું છે? તો પુરુષની તુલનામાં સ્ત્રીઓ વધારે જીવી રહી છે. અને ગુજરાતનું જે સરેરાશ આયુષ્ય છે એના કરતાં ભારતનું સરેરાશ આયુષ્ય ઘણું ઊંચું છે. અહીંયા યાદ રાખવા માટે તમે વિદ્યાર્થી મિત્રો 61, 62, 63, 64 આ રીતે ક્રમિક રીતે ગોઠવીને પણ યાદ રાખી શકો. તો ભારતે સ્વાસ્થ્ય ક્ષેત્રે સાધેલી પ્રગતિ વર્ણવ ટૂંકમાં પૂછાય તો આવા 4 પોઈન્ટની અંદર સરળતાથી વિદ્યાર્થીઓ તમે વિભાજન કરી દો અને યાદ રાખવાના પ્રયત્નો કરશો તો યાદ સરળતાથી રહી શકશે. આ ઉપરાંત પણ આ પ્રકારની અંદર બીજા મહત્વના પ્રશ્નો જોઈએ તો જાતીય અસમાનતા માટેના જવાબદાર કારણો, જાતીય અસમાનતા દૂર કરવા માટેના ઉપાયો, મહિલા સશક્તિકરણ, એના અવરોધક પરિબળો અને એનું વર્તમાન સ્વરૂપ, મહિલાઓ માટેની રાષ્ટ્રીય નીતિ અને ગુજરાતે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે આપેલું યોગદાન. આ પણ મહત્વના પ્રશ્નો છે, પણ એ સરળ છે.
એટલે અહીંયા અઘરા પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી. આગામી એપિસોડની અંદર બીજા નવા પ્રકરણ સાથે આપણે